સમાચાર હવે મોરબીથી, જ્યાં એ ડિવિઝન પોલીસ પર લાગ્યા છે ગંભીર પ્રકારના આક્ષેપો। કારણ વગર પરિણીતાને પોલીસ મથક લઈ જવાઈ હોવાનો આક્ષેપ છે। પરિણીતાને આખી રાત પોલીસ મથકમાં બેસાડી રાખ્યાનો પણ આક્ષેપ છે। પોલીસ ઘરે આવીને પરિણીતાને લઈ ગઈ હોવાનો દાવો થઈ રહ્યો છે। આ પરિણીતાએ આક્ષેપ કર્યા છે કે તેનો પતિ 3 વર્ષ પહેલા જ ભણવા જવાનું કહીને પરિણીતાને પિયરમાં મૂકી ગયો હતો। હાલ પતિ પરત ઘરે આવતા પરિણીતા સાસરીએ ગઈ હતી, જે બાદ પોલીસ પતિના ઘરે પહોંચી અને પરિણીતાને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી। પરિણીતાએ પૂછ્યું કે શું તમારી પાસે વોરંટ છે, તો પોલીસ પાછી જતી રહી। આ પછી પોલીસ 1 કલાક બાદ પરત ફરી। એ પછી બપોર બાદ પોલીસ ફરીથી આવીને પરિણીતાને પોલીસ મથક લઈ ગઈ હતી। પરિણીતાએ વધુમાં આક્ષેપ કર્યા છે કે મારે કોઈ ફરિયાદ કરવી નથી, છતાંય અવારનવાર ફરિયાદ કરવા માટે દબાણ કરાયું અને આખી રાત પોલીસ મથકમાં બેસાડી રખાઈ। કોઈ પોલીસ કર્મચારી તેમને પરત મૂકવા ન ગયું। મહત્વપૂર્ણ છે કે આ મામલે ઊંડાણપૂર્વક તપાસની જરૂરિયાત છે, આથી સમગ્ર હકીકતનો ખુલાસો થઈ શકે। પોલીસને પૂછું છું, પોલીસ મને કાંઈ જ જવાબ આપતી નથી અને મને પોલીસની ગાડીમાં બેસાડી દે છે। હું એમને પૂછું છું તો કે અમને તમને કમ્પ્લેન લખાવવા માટે લઈ જાય છે, સ્ટેટમેન્ટ લેવા, પણ મેં કીધું કે મને તમે કયા બેઝ ઉપર લઈ જઈ શકો, તો કે હું તમને પછી સ્ટેટમેન્ટ લઈને મૂકી જઈશ ઘરે। પણ હજી સાંજે 9:30 થી અત્યાર સુધીમાં કોઈ જ મને ઘરે મૂકવા આવ્યું નથી।